નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે આસો માસની શાશ્વતી ઓળીનું પાવન પવિત્ર પર્વ. નવપતજી ભગવંતની સાધનાના અનુપમ દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની સેવાના સર્વોત્તમ દિવસો, ઉત્તમમાં ઉત્તમ દિવસો. સિદ્ધચક્રજી ભગવંતનો આપણે મહિમા જોયો, જાણીએ છીએ રોજ એક એક વલયનો. કેવા ઉત્તમ દેવી દેવતાઓ, કેવા ઉત્તમ પંચ પરમેષ્ઠી ભગવંતો, કેવા ઉત્તમ દેવ ગુરુ અને ધર્મ તત્વ, કેવા 49 માતૃકા અક્ષરોનું પૂજન, કેવા દેવી દેવતાઓ. આ બધાના સમાવેશથી પરમ પવિત્ર બનેલો, પરમ સમૃદ્ધ બનેલું એવું એક મહાપ્રભાવી સિદ્ધચક્રજી યંત્ર. એની આ ઉપાસનાના શાશ્વતા દિવસો છે. આ 9 દિવસની આરાધના 6 મહિના સુધી આપણને એક તેજ, નવી તાકાત, એક નવું અંદરનું ઓજ, નવું તેજ, નવું જોમ જનૂન જિંદગી જીવવા માટે પ્રાપ્ત થશે. જે રીતે દુવિધાના વર્ષની અંદરમાં જિંદગી પસાર થઈ રહેલી છે, જે રીતે મેન્ટલી સ્ટ્રેસ, જે રીતે માનસિક તણાવની અંદરમાં આ દુનિયા અત્યારે જીવી રહેલી છે, લગભગ કોઈક ભાગ્યે કોઈક એવી વ્યક્તિ બચી હશે કે જેને મેન્ટલી સ્ટ્રેસ નહીં આવતો હોય. પોતાના કારણે આવ્યો હોય, બીજાના કારણે આવ્યો હોય, કોઈક વ્યક્તિના પ્રવૃત્તિના કારણે, કોઈને બિઝનેસના કારણે, કોઈને ભણવાના કારણે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, ગઈકાલના ગુજરાતી પેપરની અંદરમાં, સંદેશ નામના ગુજરાતી પેપરની અંદરમાં મુખ્ય પેજ ઉપર ફ્રન્ટ પેજના એકદમ નીચેના ભાગની અંદરમાં હેડલાઇન હતી કે 60 થી 70% વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ, બીજા લોકોની વાત છોડો, મોટાઓની વાત નથી બતાવી, 70%, 60 to 70%, એટલે કે 60 થી 70% વિદ્યાર્થીઓ ભયંકર માનસિક તણાવની અંદરમાં જીવી રહેલા છે. હવે ચલો મોટાઓને હોય ને તો વાત સમજ્યા, બિઝનેસ કરવાનો, લગ્નો કર્યા, સંબંધો બાંધ્યા, આ બધી જવાબદારીમાં કદાચ મેન્ટલી સ્ટ્રેસ આવે, આપણે માની લીધું. પણ હજી તો આ ઉગતા સિતારા છે, હજી તો જન્મીને મોટા થઈ રહેલા છે, હજી તો સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, કોઈ એવી માથા ઉપર જવાબદારી નથી આવી. પછી એમને સ્ટ્રેસ છે એનો, બસ આ એક સ્પર્ધાત્મક વાતાવરણ, આ પરીક્ષાનો સ્ટ્રેસ. હમણાં પેપરમાં એક ઘટના વાંચી કે બિહારનો કોઈ દીકરો, ગામનું નામ ભૂલી ગયો, એ IIT હબ છે, ત્યાં ભણવા માટે ગયેલો. માતા પિતા ગરીબ હતા, પણ એક સપનું પૂરું કરવા માટે મોકલી આપ્યો. અને દીકરાએ જ્યારે સુસાઇડ કરી નાખ્યું ત્યારે રડતા રડતા એ માતા પિતા બોલ્યા કે આ IIT મારા દીકરાને ભરખી ગઈ, આ IIT નામની રાક્ષસી મારા દીકરાને ભરખી ગઈ. એટલો બધો ભણવાનો સ્ટ્રેસ, માતા પિતા પણ પાછળ પડી ગયા છે. બસ નંબર 1 આવવા જ જોઈએ, નંબર 1 આવવા જ જોઈએ, પરીક્ષામાં આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ. અને આ એક ભણવાના સ્ટ્રેસના કારણે 60 થી 70% માત્ર વિદ્યાર્થીઓ બતાવ્યા, સ્ટુડન્ટ, કોઈ મોટાની વાત નથી બતાવી. એ લોકો મેન્ટલી સ્ટ્રેસની અંદરમાં જીવી રહેલા છે. વિચારજો, આ તણાવ અને સંઘર્ષથી ભરપૂર આ યુગની અંદરમાં આવી આરાધના, આવી સાધના, આવી ઉપાસના, આવા સિદ્ધચક્રજી ભગવંતની આરાધના જો એ વ્યક્તિગત રૂપે અથવા તો સામૂહિક રીતે આખા ઘરની અંદરમાં થાય, કેવો ઘરની અંદરમાં આનંદ મંગલ છવાઈ જાય, કેવું ઘરની અંદરમાં આનંદ કલ્યાણનું મંગલ વાતાવરણ છવાઈ જાય, કેવું ઘરની અંદરમાં એક હેપીનેસ ભર્યું વાતાવરણ ઘરની અંદરમાં છવાઈ જાય. તો આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના આ ઉત્તમ દિવસો ચાલી રહેલા છે. અને એ આરાધના કરતા 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 આજે આપણે 8મા દિવસની અંદરમાં પહોંચ્યા છે. અને 8મા દિવસની અંદરમાં સિદ્ધચક્રજી ભગવંતની આરાધનામાં ધર્મ તત્વ ચાલી રહેલું છે. ચારિત્ર પદ, ધર્મ તત્વ 4 પ્રકારે છે: દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આપણે ગઈકાલે જ્ઞાન પદની વાત જોઈ, જ્ઞાન પદની આરાધના કરી. 70 પ્રકારના ભેદ છે, 70 કમાસના, સાથિયા, માલા, આમિલ વગેરે કરીશું. પણ ચારિત્ર એટલે શું છે તો કે વ્યક્તિનો પોતાનો સ્વભાવ, નિજ ગુણ સ્થિરતા ચરણતે કહીએ. પોતાના ગુણોની અંદરમાં સ્થિરતા, પોતાના ગુણોની અંદરમાં સદ્ધરતા, પોતાના ગુણોની અંદરમાં એક સ્થિતિસ્થાપકતા,
જે નિયમ લીધો, જે આરાધના શરૂ કરી, પછી સંયમ જીવનની હોય, સાવક જીવનની હોય, સંસારી જીવનની હોય, કોઈ પણ જીવનની આરાધના શરૂ કરી, તો એ આરાધનાની અંદરમાં આગળ ને આગળ વધવાનું, આરાધનાની અંદરમાં પીછેહટ નહીં કરવાની, એ આરાધનાની અંદરમાં મજબૂત બની, એ આરાધનાની અંદરમાં સ્થિર રહી અને આગળ ને આગળ આરાધના કરતા જવું, આને કહેવાય છે ચારિત્ર પદ. સંયમ જીવનનો સ્વીકાર એ પણ ચારિત્ર છે. નાનકડું સામાયિક કરવું એ પણ ચારિત્ર છે. એ સર્વવીરતિ છે, સર્વ ચારિત્ર છે. તો આ દેશ ચારિત્ર, એ નથી ફાવતું તો પૌષધ, એ નથી ફાવતા તો સામાયિક. એના કરતાં મોટી આરાધના આવે છે ઉપધાન તપની આરાધના, જે આપણે આ વાત મૂકી હતી આ વખતે જન્મદિવસના ઉત્સવ માટે, કે સામૂહિક ઉપધાન તપનો ઉત્સવ કરાવવાનો. કેટલાક વ્યક્તિઓ એકલા થઈને આખું ઉપધાન કરાવે, પણ પરંતુ એ તાકાત ન હોય તો સામૂહિક રૂપે બધા ભેગા થઈ અને કોઈક એવા ઉત્તમ હરિયામણા તીર્થની અંદરમાં, એકાંત તીર્થની અંદરમાં આત્મિક આરાધના કરવાનો લાભ મળે, એક આત્માની નિકટની અંદરમાં રહેવા માટેનો ચાન્સ મળે. 40-47 દિવસ સુધીનું સંયમ જીવનનું આરાધનાનું એક નાનકડું સ્વરૂપ એટલે ઉપધાન તપ. આ સામૂહિક ઉપધાન ઉત્સવની આપણે વાત કરેલી કે જેને જેટલી પણ ઈચ્છા થાય, જેને જે પણ રીતે લાભ લેવો હોય, મુખ્ય લાભાર્થી બની શકો, સહાયક લાભાર્થી બની શકો, સંપૂર્ણ લાભાર્થી બની શકો, અથવા તો મુખ્ય લાભ એક નિવીનો પણ લાભ લઈ શકો. કોઈ પણ લાભ, જેની જે પણ ઈચ્છા થાય એ રીતે લાભ લઈ શકાય. તો આપણે એક ચારિત્ર પદની આરાધના છે. 47 દિવસ સુધી મોબાઈલ નહીં, 47 દિવસ સુધી ચંપલ નહીં પહેરવાનું, ગાડી નહીં વાપરવાની, એસી નહીં, પંખા નહીં, ટોયલેટ નહીં, પાણી નહીં, એક દિવસ ભોજન લેવાનું, એક ભોજન નહીં લેવાનું અને આરાધના કરવાની. નકલી ઉર્જામય સાધના. તો આ ચારિત્ર પદ છે. આવી આરાધના કરવી અને કરાવી, આ બધી ચારિત્ર પદની આરાધનાની અંદરમાં સમાવિષ્ટ થાય છે. આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાનો આજે 8મો દિવસ. આજે કેટલા ઉત્તમ સમણી ભગવંતો સુંદર ચારિત્ર પાલન કરે છે. તો સંસારીપણાની અંદરમાં રહી કોઈ સુશીલ કન્યા એક પતિવ્રતાનું ધારણ કરે છે, જે વર્તમાન સમયના વ્યભિચાર અને દુરાચારના ભયંકર કક્ષાના સડેલા સમાજની અંદરમાં આવી રીતે પણ વ્રત પાળવું એ પણ એનું ચારિત્ર છે. પોતાના શિયલને સુરક્ષિત રાખવું આ પણ ચારિત્ર છે. અને આવી સુંદર મજાની ચારિત્ર તપની આરાધના આજના દિવસની અંદરમાં કરવાની. એના કમાસના, એના કાઉસવ, એની આમિલ તપની આરાધના, આ બધી જ આરાધના ચારિત્ર પદની આરાધનામાં છે. તો એટલું તો નક્કી થાય ને કે જિંદગીભર માટે સંયમ જીવન નથી લેવાતું, તો ચલો એક પૌષધ અથવા તો એક ઉપધાન તપ તો મારે જીવનમાં કરવા છે. આમ ટોટલી 3 ઉપધાન હોય. પહેલું ઉપધાન, બીજું ઉપધાન, ત્રીજું ઉપધાન. પહેલું ઉપધાન 47 દિવસનું, બીજું ઉપધાન 35 દિવસનું અને ત્રીજું ઉપધાન છે 28 દિવસનું, જેને 28 કહેવાય, 35 કહેવાય. તો આવી રીતે જે પણ આરાધના કરવી હોય, આ બધી જ આરાધના ચારિત્ર પદની આવે છે. કદાચ સામાયિક નથી થતું, ઉપધાન નથી થતા, સંયમ જીવન યાવતજીવ માટે નથી સ્વીકારી શકાતું, તો અડધો કલાકની વિરતિ સંયમ જીવનમાં રહેવું છે, ચારિત્ર જીવનની અંદરમાં રહેવું છે. અડધો કલાક મોબાઈલ નથી વાપરવો, અડધો કલાક પંખો નથી વાપરવો, અડધો કલાક ગરમી સહન કરવી છે, એસી નથી વાપરવું. તો આ તમે જે કર્યું ને એ અડધો કલાક એટલે ચારિત્ર પદની આરાધના થઈ. વિરાધનાથી પાછું હટવું અને આરાધનામાં આગળ વધવું, આ છે ચારિત્ર જીવન. નિવૃત્તિ અને પ્રવૃત્તિ ભેદે ચારિત્ર 2 પ્રકારનું આવે, નિવૃત્તિ અને પ્રવૃત્તિ. તો શુભ કાર્યની અંદરમાં આગળ વધવું એ પ્રવૃત્તિ કહેવાય અને વિરાધનાથી પીછેહટ કરવી અને નિવૃત્તિ કહેવાય છે. તો આવા પ્રકારની ચારિત્ર પદની આરાધના, સુંદર મંગલમયી આરાધના, આવી ઉત્તમ કક્ષાની આરાધના આજે આપણે કરવાની છે. સાથે સાથે આ ચારિત્ર પદ જેની અંદરમાં રહ્યું છે એવું સિદ્ધચક્રજી ભગવંતની અનુપમ આરાધના, ઉત્કૃષ્ટ આરાધના, એકદમ શ્રેષ્ઠ કક્ષાની સિદ્ધચક્રજી ભગવંતની જે આરાધના ચાલી રહેલી છે એમાં આજે 8મું વલય. આજે 8મા વલયની અંદરમાં 24 તીર્થંકરના યક્ષ અને યક્ષિણીનું પૂજન થાય છે. હવે કોઈ ભવની અંદરમાં ઉત્તમ સાવક સાવિકા જીવન જીવ્યા હોય એ લોકો આવા તીર્થંકર પરમાત્માના શાસનના અધિષ્ઠાયક બનતા હોય છે, જેને કદાચ શાસન દેવી પણ કહેવાય છે. મને કોક એવું એમ કહેતું હતું કે શાસન દેવી એટલે તે તીર્થંકર પરમાત્માની જે અધિષ્ઠાયિકા દેવી એ શાસન દેવી કહેવાય. જેમ અત્યારે પરમાત્મા મહાવીરની અધિષ્ઠાયિકા છે સિદ્ધાયિકા દેવી, તો આ સિદ્ધાયિકા દેવી શાસનની દેવી કહેવાય. જે આપણે કહીએ છીએ શાસન દેવી જાગે છે, શાસન દેવી ધ્યાન રાખે, શાસન દેવીએ સહાય કરી,
શાસન દેવી આવે છે. તો આ શાસન દેવી એટલે તે તીર્થંકર પરમાત્માની શાસનની જે અધિષ્ઠાયિકા છે, જેમ પાર્શ્વનાથ ભગવાનની પદ્માવતી છે, આદિનાથ ભગવાનની ચક્કેશ્વરી દેવી છે, કોઈકની વૈરુટ્યા દેવી છે. તો આવી બધી જે દેવીઓ છે એ બધી દેવ અને દેવીઓને યાદ કરવાના છે, યક્ષ અને યક્ષિણી. આદિનાથ પરમાત્માના 24 યક્ષ, પછી અને આદિનાથ પરમાત્મા અને 24 તીર્થંકર પરમાત્માના યક્ષ અને 24 તીર્થંકર પરમાત્માના યક્ષિણી, એટલે ટોટલ થઈ અને 48 આરાધના કરવાની છે. 48 વ્યક્તિઓને, દેવી દેવતાઓને યાદ કરવામાં આવે છે, જેના દ્વારા સમગ્ર તીર્થંકર પરમાત્માના શાસનના દેવી દેવતાઓને અહીંયા પૂજન કરવાની અંદરમાં આવ્યું. આ શાસન દેવી જાગતી હોય છે, આજે પણ ઘણી વખત જાગે છે. કેટલીક વ્યક્તિઓને એવો અનુભવ થાય છે જેના જીવનમાં વિશિષ્ટ ધર્મ સાધના હોય, જેના જીવનની અંદરમાં કોઈ વિશિષ્ટ પ્રકારની ઉત્તમતા હોય, જેના જીવનની અંદરમાં કોઈ મહાન વિશિષ્ટ કક્ષાની કંઈક એવી નિર્મલ આરાધના હોય, અને એના પ્રતાપે શાસન દેવી એના તરફ ખેંચાય, એને જીવનની અંદરમાં આવનારા અંતરાયોમાંથી મુક્ત કરે, એની ઉપર આવેલા આક્ષેપ, એની ઉપર થયેલા ખોટા પ્રચારો, આ બધું જ એનું દૂર કરી અને એની સુરક્ષા અને રક્ષા કરતા હોય છે. આ શાસન દેવીની જવાબદારી છે. તો આવી શાસન દેવ અને શાસન દેવી, તો 24 તીર્થંકર પરમાત્માના યક્ષ અને અક્ષિણી. આમ યક્ષ યક્ષિણી કહેવાય છે જ્યારે પરમાત્મા કેવળ જ્ઞાન પામે, જેમ ચતુર્વિશી સંઘની સ્થાપના કરે છે, એમ દરેક તીર્થંકર પરમાત્મા શાસનના યક્ષ અને યક્ષિણીની સ્થાપના કરે છે. એટલે પાર્શ્વનાથ પરમાત્માની પદ્માવતી દેવી છે અને પાર્શ્વનાથ પરમાત્માના શાસન યક્ષ છે ધર્ણેન્દ્ર દેવ. તો આવી રીતે પાર્શ્વ યક્ષ દેવ, આ બધાને આપણે યાદ કરવાના છે અને એ બધાને સિદ્ધ ચક્રજી ભગવંતની અંદરમાં દરેક પૂજનની અંદરમાં યાદ કરવામાં આવે, સંગીત સાથે બોલવામાં આવે. અને એક એક યક્ષના નામ બોલીશ, 24 તીર્થંકરના યક્ષના નામ. કદાચ આપણને 2-4 જ આવડે છે, મને પણ બધાનો ખ્યાલ નથી, પણ આજે 24 તીર્થંકર પરમાત્માના યક્ષને યાદ કરી અને એમને કહેવાનું છે કે ફરી વખત અત્યારે શાસનની સુરક્ષાની જરૂરિયાત પડી છે, આપ જાગૃત થાવ. અમે આપને આહ્વાન કરીએ છીએ, અમે આપની સ્થાપના કરીએ છીએ, અમે આપનું નિર્ધ્યાસન કરીએ છીએ, અમે આપનું અવગુંઠન કરીએ છીએ, અમે આપને આ સિદ્ધ ચક્રજી ભગવંતના યંત્રની અંદરમાં અમે આપને સ્થાપિત કરીએ છીએ. એટલે એક એક સોપારીથી, એક એક વલયની અંદરમાં રહેલા, 8મા વલયમાં રહેલા 24 તીર્થંકર પરમાત્માના યક્ષ અને યક્ષિણીને યાદ કરીએ છીએ. કયા ધર્મની અંદરમાં આવી પરંપરા હશે કે એમના પરમાત્માને સહાય કરનારા પ્રભુની શાસનમાં જન્મેલા એવી દેવી દેવતાઓ યક્ષ યક્ષિણીને પણ યાદ કરવામાં આવે છે. તો પહેલા નંબરનું આવે છે ઓમ ક્રૌમ રામ રૌમ ગ્લૌમ રૂમ ફટ ઓમ ગોમુખાય સ્વાહા. હવે આ દરેક 24 યક્ષ અને 24 યક્ષિણી, આ બધાની અંદરમાં આ આગળનો મંત્ર ફિટ રહેવાનો, એક સરખો જ રહેવાનો. જ્યારે શ્રીચક્ર પૂજન ભણાતું હોય છે ત્યારે રાગની અંદરમાં બોલે છે ઓમ ક્રામ રમ રમ ગ્લમ રૂમ ફટ ઓમ ગોમુખાય અક્ષાય સ્વાહા. આવું એ વખતે રાગમાં સંગીતકારો બોલતા હોય છે. તો આપણે એક એક યક્ષને યાદ કરી. આ પહેલા તીર્થંકર પરમાત્મા આદિનાથ પરમાત્માના ગોમુખ યક્ષને આપણે યાદ કર્યા, જેનું મુખ ગાયના મુખ જેવું છે. શરીર પુરુષનું છે પણ મુખ ગાયના મુખ જેવું છે. ગાયનું મોઢું કેવું હોય? લાંબુ. તો આવા પ્રકારના મુખને ધારણ કરનારા છે ગોમુખ યક્ષ. આદિનાથ પરમાત્માના શાસનની અંદરમાં જેમની જવાબદારી હતી શાસનની રક્ષા કરવાની, આજે પણ એ યક્ષ છે. આજે પણ એની પરંપરાની અંદરમાં યક્ષો આગળ આવતા જાય. તો જ્યારે જ્યારે પણ આદિનાથ ભગવંતની આરાધના થાય, જ્યારે જ્યારે પણ આદિનાથ પરમાત્માની ઉપાસના થતી હોય છે, આદિનાથ ભગવંતને જ્યારે આહ્વાન કરવામાં આવતું હોય છે, ત્યારે આ ગોમુખ યક્ષ આપણને સહાય કરતા હોય છે. તો પહેલા નંબરમાં ગોમુખ યક્ષ આવ્યા. બીજા નંબરમાં આવે છે ઓમ ક્રામ રામ રૌમ ગ્લૌમ રૂમ ફટ ઓમ મહાયક્ષાય સ્વાહા. અજિતનાથ ભગવાનનું આ શાસન યક્ષ છે. અજિતનાથ ભગવાનના શાસનની અંદરમાં જન્મેલા મહાયક્ષ છે અને આ મહાયક્ષને આપણે પૂજન કર્યા. અજિતનાથ ભગવાનના સમયની અંદરમાં સૌથી વધારે ઉત્કૃષ્ટતાથી 170 પરમાત્મા વિચરતા હતા. અત્યારે તો એક પણ તીર્થંકર ભગવંત નથી. મહાવીર ધામમાં એક સાથે 20 વિચરે છે, પણ સૌથી ઉત્કૃષ્ટ ફિગર, ઉત્કૃષ્ટતા 170, તેમાં નહીં ફેર. 170 પરમાત્મા ઉત્કૃષ્ટ વિચરતા હોય. અને અજિતનાથ ભગવાન જ્યારે આ ધરતી ઉપર જન્મ્યા
ત્યારે એક સાથે 170 પરમાત્મા ધરતી ઉપર વિદ્યમાન હતા. એક પણ વિજય, એક પણ ક્ષેત્ર, એક પણ એવી જગ્યા બાકી નથી જ્યાં તીર્થંકર પરમાત્માની ધર્મ ઉપદેશની ધારા ન વહી હોય. ખાલી પરમાત્મા મહાવીરના 14,000 શિષ્યો અને ગૌતમ સ્વામીજીના 50,000 શિષ્યો, એટલે 64,000 તો ખાલી ભગવાન મહાવીરના શ્રવણ ભગવંતો થઈ ગયા. 64,000 એટલે આખું એક ગામ વસી જાય, આખું એક નગર વસી જાય, આખું એક મોટું મહા બિલ્ડિંગ આખું ભરાઈ જાય. તો આવા તીર્થંકર પરમાત્માના જે યક્ષ યક્ષિણી છે એને પણ આપણે યાદ કરવા છે. તમે પણ જ્યારે આ સૂર્યમંત સિદ્ધચક્રજીનું પૂજન જ્યારે ઘરમાં કરો, સિદ્ધચક્રજી પૂજનની જ્યારે ઘરની અંદરમાં ભલે સંક્ષિપ્ત તો સંક્ષિપ્ત એની તમે જ્યારે આરાધના કરો છો ત્યારે આપણને ખબર નથી કે આ આરાધના દ્વારા આપણે કેટલાય દેવી દેવતાઓને આપણે સહાયક બનીએ છીએ. દેવી દેવતાઓ જ્યારે અવસર આવશે ત્યારે યાદ કરશે કે ઓલી વ્યક્તિએ મને બહુ સહાય કરી, પેલી વ્યક્તિ મારી સાથે રહેલી હતી, પેલી વ્યક્તિએ સતત મને સહાય કરી. તો બીજા નંબરના બતાયા મહાયક્ષ. ત્રીજા નંબરમાં આવે છે ઓમ ક્રમ રમ રમ ગ્લમ રૂમ ફટ ઓમ વિમુખાય સ્વાહા. ત્રિમુખાય, જેમના 3 મોઢા છે. દરેક યક્ષની સાથે એક ઓળખાણ જોડાઈ ગઈ છે. ઓલા ગોમુખ હતા તો આ ત્રિમુખ યક્ષ છે. સંભવનાર પરમાત્માના શાસનની સુરક્ષા કરનારા આ ગોમુખ નામના યક્ષ. ભલે આપણે એમના શાસનમાં જન્મ્યા નથી, પણ આજે ગોમુખ યક્ષ ક્યાંક તો વિદ્યમાન હશે. એમની પરંપરાની અંદરમાં બીજા પણ દેવતાઓ આવતા જ હોય છે, એટલે એની પરંપરામાં જે પણ આવે એમને કહી જાય કે અજીતનાથ ભગવાનનો શાસનનો યક્ષ હતો, તમારે પણ એની ધ્યાન રાખવાનું, તમારે પણ એની સેવા કરવાની, તમારે એની સંભાળ કરવાની. એટલે ગોમુખ યક્ષ થયા, મહાયક્ષ થયા, સંભવનાથ પરમાત્માના ત્રિમુખ યક્ષ થયા. હવે અભિનંદન સ્વામીના આવે છે યક્ષ નાયક. યક્ષોના નાયક એવા યક્ષ છે જે તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીના ધર્મ શાસનને આગળ વધારે છે. અભિનંદન સ્વામીના આ શાસનના દેવતા છે, શાસનના દેવ છે. અને અભિનંદન સ્વામીના સમયની અંદરમાં હતા, એ સમયમાં એમને ઘણા ભક્તોની સુરક્ષા કરી, તો આજે પણ કરી શકે છે. આ બધા જ યક્ષોને આપણે વિનંતી કરીએ કે અમે આપનું વલય જાણીએ છીએ, અમે આપને આહ્વાન કરીએ છીએ, અમે આપનું સ્થાપન કરીએ છીએ, અમે આપનું અવગુંઠન કરીએ છીએ, અમે આપનું પૂજન કરીએ છીએ. આ રીતે આપણે આ બધા જ દેવી દેવતાઓને યાદ કરવાના છે આહ્વાન સાથે. 4થા નંબરના જોયા યક્ષનાયક. 5મા નંબરના યક્ષ આવે છે ઓમ ક્રમ રામ રમ ગ્લમ રૂમ ફટ શ્રી યક્ષનાયકાય સ્વાહા. 4થા નંબરના પરમાત્માના દેવી દેવતાનું નામ છે યક્ષનાયક. 5મા નંબરમાં તીર્થંકર પરમાત્મા સુમતીનાથ, સાચા સુમતીનાથ, એમનું આવે છે તુંબરવ. તુંબરવ નામનો જે યક્ષ છે એ તુંબરવ નામના યક્ષના આ અધિષ્ઠાયક છે. 24 તીર્થંકર પરમાત્માના યક્ષ યક્ષિણીને 8મા વલયની અંદરમાં યાદ કરવામાં આવ્યા છે. એમાંથી 5મા નંબરના એટલે કે સુમતીનાથ પરમાત્માના યક્ષ છે તુંબરવ. આજે પણ આપણે પ્રેમથી યાદ કરીએ અને જો સાચા દિલનો ભાવ હોય, આ સાંભળતા સાંભળતા અને બોલતા બોલતા આપણને કોઈ ધર્મ કાર્યની અંદરમાં સહાય કરે. સાચા ભક્તને સાચવવાની એની જવાબદારી. જેમ ગવર્મેન્ટની અંદરમાં એક પોલીસ અને સૈનિક, પછી અર્ધ સૈન્ય દળ, એક આર્મી, આ બધી કેવી વ્યવસ્થા હોય છે. તો દરેકની કેટેગરી પ્રમાણે યાદ કરવામાં આવે. બહુ મોટું તોફાન ફાટી નીકળ્યું હોય તો આર્મીને બોલાવવામાં આવે. સામાન્ય પ્રોબ્લેમ હોય તો પોલીસ દ્વારા સોલ્વ થઈ જતો હોય. એનાથી થોડોક મોટો હોય તો અર્ધ લશ્કરી દળ આવે, પછી CRPF આવે. આવી બધી અલગ અલગ જે પોલીસોની સિસ્ટમ છે, CID વગેરે છે. તો એવી રીતે અહીંયા પણ ભક્તોની સુરક્ષા માટે, શાસનની સુરક્ષા માટે, જે ધર્મ તીર્થંકર પરમાત્માનું શાસન ચાલે છે ત્યાં સુધી, જ્યાં સુધી નવા તીર્થંકર પરમાત્માના યક્ષ યક્ષિણી ન સ્થપાય ત્યાં સુધી સામ્રાજ્ય આ યક્ષ યક્ષિણીનું ચાલતું હોય છે. તો 5મા નંબરની અંદરમાં જોયા તુંબરવ. 6થા નંબરની અંદરમાં સુપાસનાથ ભગવાનના યક્ષ આવે છે ઓમ ક્રામ રામ રમ ગ્લમ રૂમ ફટ શ્રી કુસુમાય સ્વાહા. કુસુમ નામના યક્ષ છે. આ કુસુમ નામના યક્ષ, દરેક યક્ષની પાસે પોતાનો એક આયુધ ભંડાર હોય, પોતાની એક સેના હોય, પોતાનું એક માનભર્યું સ્થાન હોય દેવલોકની અંદરમાં. 7મા નંબરની અંદરમાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના આવે છે માતંગ યક્ષ. માતંગ યક્ષ આવે છે. તો આ માતંગ યક્ષ ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના છે. 8મા નંબરની અંદરમાં ઓમ ક્રામ રામ ગ્રમ ગ્લમ રૂમ ફટ વિજયાય સ્વાહા. કેટલા વિશિષ્ટ જાતના મંત્રો બોલાવાય છે.
કેવા એક એક માયા બીજ, શબ્દ બીજ, કેવા એક એક ધ્યાન બીજ બોલવામાં આવે છે. ઓમ ક્રૌમ રામ રૌમ ગ્લૌમ રૂમ ફટ શ્રી માતંગાય સ્વાહા. હવે 8મા નંબરની અંદરમાં ઓમ વિજયાય સ્વાહા, વિજય નામના યક્ષને યાદ કરવાની અંદરમાં આવ્યા. 9માં આવે છે સુવિધિનાથ ભગવાન. આ સુવિધિનાથ ભગવાનનો પણ અજીત નામનો યક્ષ છે. ઓમ ક્રૌમ રામ રૌમ ગ્લૌમ રૂમ ફટ શ્રી અજીતાય સ્વાહા. આ અજીત નામના યક્ષને આપણે યાદ કરીએ કે જે શાસનની સુરક્ષા કરતા હતા. 10મા નંબરના તીર્થંકર પરમાત્મા શીતલનાથ, એમના છે બ્રહ્મણ યક્ષરાજ. એનું બીજું નામ છે મનુજાય. મનુજ નામ છે, ઈશ્વર નામ છે, યક્ષરાજ નામ છે અને બ્રહ્મણ નામ છે. આવા એમનું નામ છે. 11મા નંબરની અંદરમાં આવે છે મિચ્છામી નુકડમ. 10મા નંબરના પરમાત્માના શાસનના યક્ષ નામ છે બ્રહ્મણ, શીતલનાથ ભગવાનના. અને શ્રેયાસનાથ ભગવાન 11માં એમના યક્ષનું નામ છે યક્ષરાજ. એમનું બીજું નામ છે મનુજ અને ઈશ્વર. આ દરેક તીર્થંકર પરમાત્માની સેવામાં ઉપસ્થિત રહેતા હતા. તે પરમાત્માના શાસનની અંદરમાં જે પણ કાંઈ ઉપદ્રવો આવે એનું આ નિવારણ કરતા હતા. 12મા નંબરના તીર્થંકર છે વાસુપૂજ્ય ભગવાન. આ વાસુપૂજ્ય ભગવાન એમના પણ યક્ષરાજ છે અસુર કુમાર. 13મા નંબરના તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવંત, એમના યક્ષરાજ છે ષણમુખ. 14મા નંબરના તીર્થંકર પરમાત્મા અનંતનાથ, એમનો યક્ષ છે પાતાલ નામનો યક્ષ છે. 15મા નંબરના તીર્થંકર પરમાત્મા છે ધર્મનાથ ભગવંત અને એમના યક્ષ છે કિન્નર નામના યક્ષ છે. 16મા શાંતિનાથ ભગવાન તીર્થંકર પરમાત્મા. હવે 3 તીર્થંકર પરમાત્મા ચક્રવર્તી આવવાના. તો શાંતિનાથ પરમાત્મા 16મા, એમનો યક્ષ છે ગરુડ. બોલે છે જક્ષ ગરુડ વામા પાણે નકુલાક્ષ બકાણી નિર્વાણીની, અને એમની છે નિર્વાણી દેવી છે. તો 17મા નંબરની અંદરમાં કુંતુનાથ પરમાત્માનો યક્ષ છે ગંધર્વ યક્ષ. 18મા નંબરની અંદરમાં અર્ધનાથ પરમાત્માનો યક્ષ છે યક્ષરાજ. 18મા નંબરના તીર્થંકર પરમાત્માના શાસનના યક્ષ છે કુબેર યક્ષ છે. આ કુબેર યક્ષ એમની શાસનની સુરક્ષા કરતા હોય છે. આવા 24 તીર્થંકર પરમાત્માના અલગ અલગ યક્ષોને આપણે યાદ કરીએ છીએ. વિશ્વા મુનીશ્વર સ્વામી ભગવંત, એમના પણ વરુણ નામનો યક્ષ આવે છે. મંત્ર આવી રીતે બોલાય છે ઓમ ક્રમ રામ રમ ગ્લમ રૂમ ફટ ઓમ વરુણાય સ્વાહા. 21મા નંબરની અંદરમાં ઓમ ક્રમ રમ રૌમ ગ્લમ રૂમ ફટ ઓમ ભ્રકુટાય સ્વાહા. ભ્રકુટ નામનો યક્ષ છે જે નમીનાથ પરમાત્માની શાસનની સેવાની અંદરમાં હતા. 22મા નંબરના નેમિનાથ પરમાત્માનો શાસનનો યક્ષ છે ગોમેદ યક્ષ. ગોમેદ યક્ષ હતા જે નેમિનાથ ભગવાનની શાસનની સુરક્ષા કરતા હતા. 23મા નંબરના પરમાત્માની શાસનની સુરક્ષાનો કરતો હતો પાર્શ્વ યક્ષ. પાર્શ્વ યક્ષ પાસો નિત્ય કરતો નિવાસો 48 જાસો સહજ પરિવાર દાસો સૌએ પ્રભુ ખાસો માગતા મોક્ષ વાસો કહે પદ્મ નિવાસો. આ બધી સ્તવન ચૈત્યબંધોની અંદરમાં આ વાત આવે છે. 23મા તીર્થંકર પરમાત્માના યક્ષ હતા પાર્શ્વ યક્ષ, એટલે કે ધર્ણેન્દ્ર પદ્માવતી. ગયા ભવની અંદરમાં પરમાત્માએ ધૂણીમાંથી બચાવ્યા. તો આ ભવની અંદરમાં દેવી દેવતા તરીકે બની અથવા તો દેવકુમાર જેવા ઉત્તમ રાજપુત્રો અને રાજપુત્રીઓ બની અને પરમાત્માની સેવાની અંદરમાં જવાના છે. ગયા હતા એટલે આ પાર્શ્વ યક્ષ થયો. અને 24મા નંબરની અંદરમાં આવે છે બ્રહ્મ શાંતિ. કોઈ કહે છે બ્રહ્મ શાંતિ એ જ સિદ્ધાય જે ભગવાન મહાવીર સ્વામીના શાસનના જે યક્ષ છે. તો આવી રીતે 24 તીર્થંકર પરમાત્માના યક્ષને આપણે યાદ કર્યા. ઓમ ક્રૌમ રૌમ ગ્લૌમ રૌમ ફૂટ ઓમ બ્રહ્મ શાંતયે સ્વાહા. આ 24મા નંબરના પરમાત્માના યક્ષને જોયા. હવે દરેક તીર્થંકર પરમાત્માની યક્ષિણીઓ. ઘણી વખત યક્ષ કરતા યક્ષિણીને વધારે યાદ કરાતા હોય છે. યક્ષનું બાકી બધું કામ ઘણું હોય, પરંતુ આવું લાગણીનું કામ, ભક્તોને સહાય કરવાનું કામ, આ બધું જ કામ આ દેવીઓ કરતી હોય છે. તો પહેલા નંબરની અંદરમાં આવે છે ઓમ ક્રૌમ રમ ગ્લૌમ રૂમ ફટ શ્રી ચક્કેશ્વરીય સ્વાહા. ચક્કેશ્વરી માતા હાથની અંદરમાં ચક્ર ધારણ કરે છે અને આ ચક્કેશ્વરી માતા ભક્તોની સુરક્ષા કરવા માટે તત્પર હોય છે. બીજા નંબરની અંદરમાં આવે છે અજિત બલાય સ્વાહા. અજિતનાથ ભગવાનની શાસનની દેવી છે અજિત બલા, બીજા તીર્થંકર પરમાત્માની. ત્રીજા સંભવનાથ ભગવંત, એની શાસન દેવી છે દુરીતારી નામની શાસનની આ પરમાત્માની યક્ષિણી છે.
પછી ચોથા નંબરમાં આવે છે અભિનંદન સ્વામી. અભિનંદન સ્વામીની શાસનની અધિકા દેવી છે કાલિકા. જો આજે જે પણ કાલી મહાકાલી દેવીઓ જે મનાવાય છે, અજૈનમાં પણ આના ઉલ્લેખો આવે છે. 24 તીર્થંકરની પરમાત્માની માતાનો પણ ઉલ્લેખ આવે છે. અને એક સમય રિસર્ચ એવું કહેતું હતું કે તીર્થંકર પરમાત્માની શાસનની હાજરીની અંદરમાં તીર્થંકર પરમાત્માના શાસનના યક્ષ યક્ષિણીની પૂજા જેટલી પણ વધુ અને વિશિષ્ટ રીતે થાય તો દરેક તીર્થંકરને શાસન દેવી દેવતા સહાય કરે. હવે આપણે એ વિચારવાનું કે જો પરમાત્માની આવી શાસનની સહાયકા દેવી હતી તો પછી ભગવાનની શાસનની દેવીએ પરમાત્માને શાસનના ઉપદ્રવમાં ભગવાનને બચાવ્યા કેમ નહીં? કેમ ભગવાનની સુરક્ષા નહીં કરી? ભવિતવ્યતા એવી હતી કે એટલા વર્ષો ચંદ્રબાલાને યાદ જ નથી આવ્યા. ભગવાન મહાવીર એ શાસન દેવીને યાદ જ નથી આવ્યા. એટલા માટે કદાચ એ દેવી દેવતાઓ આપણાથી દૂર થઈ ગયા હોય તો આપણે તો બહુ પ્રેમથી યાદ કરીએ છીએ. ચક્કેશ્વરી માતા બીજા નંબરમાં છે, અજિતબલા ત્રીજા નંબરના સંભવનાર ભગવાનની અંદરમાં દુરીતારી, પાંચમા નંબરના ચોથા નંબરના તીર્થંકર અભિનંદન સ્વામીની શાસન દેવી છે કાલિકા દેવી. પાંચમા નંબરના પરમાત્માની શાસન દેવી છે મહાકાલી નામની. પરસ્પર એકબીજાને ઝઘડા નથી. બધા ભવનપતિ વેંત જ્યોતિષના ભવનોમાં રહે છે અને બધા પહોંચી જાય છે ગંગા નદીમાં કિનારે સ્નાન કરવા માટે. ગંગા નદીના બીચ મધ્ય ભાગની અંદરમાં સ્નાન કરતા જોવા માટે મળે તો માની લેવાનું કે આગળ દેવી દેવતાઓ હશે. તો ચોથા નંબરના પરમાત્માની દેવી છે કાલિકા દેવી, પાંચમા નંબરમાં મહાકાલિકા દેવી, છઠ્ઠા નંબરના તીર્થંકર પરમાત્માની શાસન દેવી છે શ્યામા દેવી, સાતમા નંબરના સાતમા સુવેદીનાથ એમની શાસનની દેવી છે શાંતા, શાંતા નામની દેવી છે. આઠમા નંબરના તીર્થંકર પરમાત્માની દેવી છે ભ્રુકુટી, જેને પોતાની ભ્રુકુટી હંમેશા ઉપર જ રાખી છે. લોકો ગમે ત્યારે આવીને સતાવી જાય, પરેશાન કરી જાય. સ્ત્રી તત્વ છે માટે ભગવાન કે મારે એવું જોઈએ જ નહીં. અને આ રીતે પરમાત્માની શાસનની અંદરમાં સેવામાં રહેતી હોય છે. છઠ્ઠા નંબરની, પાંચમા નંબરની મહાકાલી, છઠ્ઠા નંબરની શ્યામા, સાતમા નંબરની શાંતા દેવી, આઠમા નંબરની શાસનની દેવી આવે છે શાંતા દેવી, નવમા નંબરની આવે છે આઠમા નંબરની ભ્રુકુટી દેવી, નવમા નંબરની શાસન દેવી છે સુતારિકા દેવી, દસમા નંબરના તીર્થંકર પરમાત્માની શાસન દેવી છે અશોકા, 11મા નંબરની શાસન દેવી છે માનવે, 12મા નંબરમાં યાદ કરીએ છીએ ચંડાએ. મોટી શાંતિમાં બધી જ દેવીઓને યાદ કરવાની અંદર આવી છે. આ બધા તીર્થંકર પરમાત્માની માતા જેટલા પૂજનીય છે યક્ષ અને યક્ષિણી. પણ શું થાય છે, ભવનપતિને વેંતર નિકાયમાંથી આવતા હોય, કુતવલ વગેરે બાકી હોય એ પોતાના કુતવલ ખાતર એટલે કે ભક્તિ ખાતર, કુતવલ ખાતર પણ ક્યારેક ક્યારેક એવા બધા નખરા અખતરા જીવનમાં કરતા હોય છે. તો 11મા નંબરની અંદરમાં 10મા નંબરમાં અશોકા, 11મા નંબરમાં માનવી અને ચાંડા દેવી, 12મા નંબરની શાસનની દેવી આવે છે ચંડા દેવી, 13મા નંબરના શાસનની દેવી આવે છે વિદિતા દેવી, 13મા વિમલનાથ, 14મા નંબરના પરમાત્માની શાસનની દેવી છે અંકુશા દેવી, 15મા નંબરની શાસન દેવી છે કંદર્પી દેવી, 16મા નંબરના શાંતિનાથ ભગવાનની શાસન દેવી છે નિર્વાણી દેવી. આ પરમાત્માના શાસનની અંદરમાં આ નિર્વાણી દેવી ભક્તોને સહાય કરે, ભક્તોના મનોવાંછિતને પરિપૂર્ણ કરે. 17મા નંબરની શાસન દેવી છે બલાદેવી, 18મા નંબરની શાસન દેવી છે ધારિણીય દેવી, 19મા નંબરના તીર્થંકર પરમાત્માની શાસન દેવી છે ધરણપ્રિયા, 20મા નંબરની શાસન દેવી છે નરદત્તા, 21મા નંબરની પરમાત્માની શાસન દેવી છે ગાંધારી, 22મા નંબરની શાસન દેવી આવે છે અંબિકા દેવી, નેમનાર પરમાત્માની શાસન સેવિકા, 23મા નંબરની પદ્માવતી દેવી જેની આજે ખૂબ ઉપાસના થાય છે, ખૂબ ઉપાસના, અને 24મા નંબરના પરમાત્માની શાસનની દેવી છે સિદ્ધાયિકા દેવી. આ રીતે 24 તીર્થંકરના યક્ષ અને યક્ષિણીઓને આ સિદ્ધચક્રજી પૂજનની અંદરમાં યાદ કરવાની અંદરમાં આવે છે. આવું પરમ પ્રભાવી સિદ્ધચક્રજી ભગવંત આપણે રોજ કહીએ છીએ. બસ એની આરાધના જીવનની અંદરમાં વધે. આપણે તો આ પ્રવચન દ્વારા હવે ખાલી એક જ દિવસ બાકી, બસ આવતીકાલનો એક તપપદનો દિવસ એ પરિપૂર્ણ થઈ જશે. એટલે વળી પાછું સીધું આપણે 6 મહિના પછી આ સિદ્ધચક્રજી ભગવંત, નવપતજી ભગવંત, આ શાશ્વતી હોળીના દિવસો, શિપાલાને મેણા, એ બધાને આપણે 6 મહિના કેદની અંદરમાં પૂરી દેવાના. પણ રોજ આરાધના થાય, રોજ એની યાદ થાય. બસ એ રીતે આગળ વધીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખકરમ.